નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમારા કૈલાસબેન ખત્રી બનાવવાના છે એકદમ ટેસ્ટી મેથીની ભાજી અને બટેટાનું શાક। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો આપણે આ રીતની મેથીની ભાજી લેવાની છે। આ મેથીની ભાજી નાની તો દેખાય છે, પણ સાથે સાથે તેમાં કડવાશ બહુ જ હોય છે, એટલે આ કડવી મેથીની ભાજી કહેવામાં આવે છે। જોકે એમ તો કડવી જ હોય છે, પણ આ નાની મેથીની ભાજી થોડી વધારે કડવી હોય છે। તો આ ભાજી લીધા પછી આપણે એને ચેક કરી લેવાની છે, એના ખરાબ પાંદડા કાઢી અને આ રીતે સુધારી લેવાની છે। સુધારી લીધા પછી આપણે એને ચોખ્ખા પાણીમાં આ રીતે 2 થી 3 વાર ધોઈ લેવાની છે, જેથી તેમાં રહેલો ધૂળ અને કચરો એકદમ નીકળી જાય અને ભાજી એકદમ ચોખ્ખી થઈ જાય। ત્યારબાદ આપણે બટેટા લેવાના છે। બટેટાની છાલ કાઢી અને ધોઈ અને આ રીતે સુધારી લેવાના છે। થોડાક પાતળા સુધારવાના છે, જેથી જલ્દી ચડી જાય। તો હવે કરવાનો છે વઘાર। તો વઘારમાં તેલ લઈ તેમાં બટેટા આ રીતે એડ કરી દેવાના છે। ત્યારબાદ જે મેથીની ભાજી સુધારીને તૈયાર રાખી છે તે પણ આમાં એડ કરી દેવાની છે। હવે આપણે એમાં આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરવાની છે। જો તમે લસણ ના ખાતા હોય તો લસણ એડ નથી કરવાનું। ત્યારબાદ હળદર અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે। આમાં આપણે લાલ મરચું એડ નથી કરવાનું, કારણ કે મેથીની ભાજી લીલી છે એટલે આપણે અહીંયા લીલું જ મરચું એડ કર્યું છે। ત્યારબાદ આપણે બટેટાને બરાબર ચડવા દેવાના છે, પાણી એડ કરીને ઢાંકી રાખવાનું છે। બટેટા બરાબર ચડી જાય એટલે આપણા એકદમ ટેસ્ટી મેથીની ભાજી અને બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।